50 લાખ એટલે કે અડધા કરોડની માથેલી વાત છે. ઓકાત બાર છે બધું કરવાનું એટલે તમને કહું. અને એક તો સોલ પીસ આવી જીબડી કેટલી લાંબી આમ જો ઈંદરાનું શાક બને મસ્ત હો. પાછું ખબર નથી તો તમને કીધું આનું માંસ આવે ને, આનું માંસ કેવો ખબર, બગાય આવી ગયા ઘણા બધા આજમાં. તો બગા બોલે તો પાટા રેલા પાટા 1 2 3 4 5 6 મસ્ત બગા આવી ગયા ફ્રાય બની જાય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને. આજે આમ જુઓ શાક આવવાનું છે નેક્સ્ટ લેવલનું. 6મા જમણે તમને પહેલી વખત દેખાડવાનું છે. 6 જમણ પછી પહેલી વખત એટલે કે 6 જમણ પછી દરિયો ખાલી થવાનો છે સવારમાં, તો બતાવવાનું છે. અને આજ સાંજે છે ને એટલે કે શિવરાત્રિના દિવસે સાંજે હોંડી આવ્યા ને, પાળો પડી ગયો, ડોલું ભરાઈ ગયું. કેટલા હોંડી આવ્યા દુનિયાના. અત્યારે જઈ મચ્છી પકડવા તમને બતાવવાના છે. મજા આવી છે. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. જેને શાક લેવું એ સંપર્ક કરજો. ગામ દયાલ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હોંડિયાનો ભાવ 500 રૂપિયા છે, રહેવાનો છે. તો જઈ ડાયરેક્ટ જાળે. તો છે ને ફેમિલી, વાત જણાવી દઉં. અમારા મનસુખભાઈ છે આજમાં આવેલા, કે આ મનસુખભાઈ એટલે અમે કાજલને નથી લેવા, ધનજી છે અને આ મનસુખ. તો અમે જઈ કન્ટિન્યુ 3 જણા મચ્છી પકડશું અને બતાવીશું. હાજે 3-4 કિલો હોંડી આવ્યા પહેલી વાર દરિયો ખાલી છે. 3-4 કિલો આવ્યા. તો અત્યારે બીજી વાર ખાલી થાય છે, તો અત્યારે કેટલા આવી તમારે બધાને જોવાનું રહે. અમે છે ને જાળે પૂગી ગયા. મનસુખભાઈએ પકડવાનું શરૂ કરી દીધું. અને મનસુખભાઈને પીડ છે ને એસી વધારે તો અમારે ધનજીભાઈને પીડ છે. ધનજીભાઈ તો આમ જુઓ અડધા જાળે, અને મનસુખભાઈ અહીંયા મુહૂર્ત કર્યું એની જેવું લાગ્યું. હવે તો શેડો છે અહીં જુઓ, કર્યું મુહૂર્ત, અહીંયા પકડ્યું અને હવે અહીંયા પકડે, ત્રીજા ખોલે. તો આ મનસુખભાઈ વાહ ગઈશ, વાહ વોચ તરીકે દેશી હોંડી આવ્યા 1 નંબર. નાની સાઈઝના છે પણ ઓ ભાઈ એટલે પકડ્યા તો એટલે થઈ ગયા. આમ જોવો ગઈશ જોઈ. હવે હોંડિયા તો દુનિયાના આવવાના છે અને જોવાની તમને બધાની મજા આવવાની છે. ને કન્ટિન્યુ અમારે મનસુખભાઈ કેટલા જમણથી હોંડિયા પકડવા આવ્યા ભાઈ તમે? ઘણા જમણથી જગા 13 દિવસના આજે આવ્યા છે. ક્યાં વોચ તરીકે લાટ આવવાના છે. કાલની જેમતથી હોંડી અડધી ફાલી ભરાઈ ગઈ ધનજીભાઈ એમ કહે છે. અને હા પકડે રાખો મનસુખભાઈ, અડધી ફાલી ભરાઈ ગઈ. જો ઠીક. અને હોંડિયા છે ને મોલા છે અત્યારે એવું લાગે છે. ખોળ ઉતારવા આવેલા લાગે કાંઠે. આમ જો પાળો થઈ ગયો ઘડી વારમાં તો કઈ આમાં તો નહીં ને આમાં આમ જો બહુ જ તરીકે મંજકને બાદ દાંત આવો. કેમ કે હોંડિયા આવતા એટલે ગમે ને મજા આવે. હોંડિયા નહીં પણ ગમે શાક આવતું હોય ને એટલે મજા આવે. શું કેવું હા મોલા છે, મોલા હોંડિયા સાસુ છે પાકું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બિના રહેજો. નાની એવી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફેમિલી, મારી જિંદગીની અંદર, મારા લાઈફની અંદર મારે છે ને મોટું કામ કરવાનું છે. અને એ તમને બધા એને હારે રાખીને પૂછી એટલે 2-3 દિવસની અંદર તમને વિડીયોની અંદર જણાવી જોજો અને મને શીખામણ દેજો. કેમ કે લાખોની કરોડોની વાત થવાની છે. એટલા માટેથી તમારે મને ખાસ કહેવાનું કેમ થાય, શું થાય, કોન્ટેક કરજો, સંપર્ક કરજો. ધનજીભાઈ પકડી લીધો છે. શું છે? બગ્ગો. આપણે ખરેખર ડ્રીમ બોલે તો સપનું હોય ને, સપનું આપણે કેમ કે 4 વ્હીલ લેવાનું સપનું છે મારે, તો હું 4 વ્હીલ લઈ લઉં એમ. એની કરતાં વિચિત્ર 4 વ્હીલ તો કાંઈ ન કહેવાય. એવું સપનું પૂરું કરવાનું છે. અને તમને બધાને એને શું કહેવાય, એલા મારો બેટો કરેલું નહીં ને કરે આપણે એવું કામ, એટલે આવડે નહીં. તમને ગુજરાતી ભાષામાં કહી દઉં ને, મારું ડ્રીમ ઉગ આવે ને એની જેમ ડ્રીમ છે, સપનું છે પાછો. વાહ. ખાસ કરીને છે ને 3 વિડીયો તો જોજો. 3 વિડીયોની અંદર એક વખત આવી જ જવાનું છે ફાઇનલ. એ હોય કચરો ફગવી દે. 3 વિડીયોની અંદર એ આવી જવાનું છે. મારા ડ્રીમનું કામકાજ હું તમને બધાને પૂછી અને તમારા બધાની જવાબદારી રહે. મને શીખામણ દેજો અને ખબર હોય એ મને કોન્ટેક્ટ કરીને એ પણ કહેજો. બોજ આવે. હાલો તો ધનજીભાઈ ઠલવે છે પેલા. ઓ માય ગોડ, ધનજીભાઈ ઘણું બધું પકડી લીધું છે. તો એ ઠલવે ને પછી મનસુખભાઈ હાલો ધનજીભાઈ ઠલવા પેલા પણ આખો ગળી જતો છેલ્લે. વાહ. હવે તારે ઓલી બાજુ આવવાનું છે. તો એક તો નરસિંહ એવું માકોલી પકડ તો ક્યાં વેણકી છે ના, ધ્યાન રાખજો. એ પાટણ વેચ મધરો ની આ જોઈ અથડી મારે. આ શું કહેવાય ખબર છે ગાઈસ? આ નરસિંગા કહેવાય અને માકોલી પણ કહેવાય. આવી રીતની આવે. આનો ભાવ આવે કદાચ નાખી દે. હા તમે હા આમ જો મનસુખભાઈ તમે ઓલી સાઈડ જાઓ. ધનજીભાઈ પાછો રિટર્ન. ઓકે તારે ઓલી પાડવાનું છે ધનજી. ના વેનકી વટીને તારે નથી જવાનું. બહુ
એ કસરો એનો કાઢ્યો તમે હો. અરે યાર કસેલિયું શરૂ થઈ ગયું એટલે હવે છે ને કસેલિયું ઝીણિયું શરૂ થઈ ગયું ને એટલે આ પાળો આવશે કસેલિયુંનો તે હોંડિયાનો પાળો. હવે હોંડિયા મળતા જ રહે હાસવાળે છે ને તાલે ગમે બાકી જોઈ અને બતાવું તો ફેમિલી અહીંયા વેણ છે ને તે મનસુભાઈ ઠેલી માથે વટે છે અને મનસુભાઈ ઓલા શેડા સુધી પકડતા જાહે અને અમારે ધનજીભાઈને મેં કીધું તમે ઓલા શેડે જાઓ ને પાછા પકડતા આવ્યા નાળી પકડતા આવો પણ આમ જો આગળ મનસુખ પેલા ધનજીએ પકડ્યું મનસુખે પકડ્યું બરાબર તો એ તેને કેટલા હોંડિયા આવી જાય હું તમને દેખાડો હું અહીંયા જાઉં અને બતાવું આમાં તો છે જ અહીંયા જુઓ આમ જુઓ છે કે કરવો ગઈશ અને દેશી હોંડિયા શરૂ થઈ જાય ને પછી આવે તો રાખે આમ જો પકડીને પૂરું પડે એ તો કાજલ નથી ને કરી રાયડું નાખત ધોઈને અમારે હાજે ભાઈ મેન ધનજીએ પકડ્યા કાલ ઓ માય ગોડ તેથી ફોન નહોતો વિડીયો ન બનત કેમ કે શાક પકડું વિડીયો બનાવે એની જેવું થાત આમ કરાવ્યું આમ પછી પોતાને આમ કેટલા ઓ માય ગોડ વાત તરીકે જો ઘડીક વારમાં એટલે તો આવી જ જાય ખોલીમાં અને છે હો પાછા આમ જો ઓ એટલા બધા દેશી હોંડિયા છે એટલે દેશી હોંડિયા છે મારે ઓછું કરવાનું ધનજીને તાણો નિયમ છે કા જુઓ તો ગઈ ઉભર આમ કતી કે તો પાણી જાય કે ભેગા થઈ જાય બધો જો ચાલો પકડો જો સટી જા જો ખૂટે મને નાના હે કે તે ઠેકાણી એક ધરાઈ વાત કરે અને ઠેકાઈ પણ કરે ધનજીભાઈને છે ને ઠાકી જવાનો છે પકડી હાલો લાવો હું પકડું ધનજી હે પકડું કે ફેમિલી ખરેખર તમારે બધાને મને સપોર્ટ કરવો પડશે અને કહેવું પણ પડશે 50 લાખ માથેલી વાત છે નાનીકડી વાત તો છે નહીં 50 લાખ એટલે કે અડધા કરોડની માથેલી વાત છે ઓકાત બાર છે બધું કરવાનું એટલે તમને કહું અત્યારથી કહેતો રહો ને તો 2-3 વિડીયોમાં તમને બધું પરફેક્ટ જણાવી દઈશ અને કીએ પણ દઈશ અને મને ખબર છે વિશ્વાસ છે કે સફળ થાવું એમાં ધનજીભાઈ પકડતા પાછા ડોલે પૂગી જશે તો એ કે ડોલે ઠીક કરો તો હું ઠલવી દઉં ચાલો ઠલવી દો ધનજીભાઈ અને હોંડિયા મસ્તીને આવી જશે ફેમિલી લાલ એટીને અને દેશી એટી અરે છે મિક્સ બે એટલે હોંડિયા કહેતા હોય તો સારા છે અને ફૂલ ભરેલા ફૂલ તાજા જીવતા અને જો ઓહ તરીકે કેટલાય હોય ના તો જો કાદરજી ઘણા આવ્યા ને હાલ ઓછું કરું સોય લગાઈ સોટી જામ જોવો તમે આનકા દો આનકા હજી એઠે રાતરા એ લો લોટ આવી જાય ને તો વૈયા જાય અને મનસુખ ચા કાઈ ન મળે એમ આવ્યું તો છે બગોન લેતા હાલો ફેમિલી અમારે છે ને આજ પાછા લંડન થી મહેમાન આવે છે ઓલી ફેરી તમે ઓલી ચેનલમાં સપોર્ટ કર્યો ને મેન્શન કરેલી હતી ચેનલ સપોર્ટ કર્યો ને એવી રીતે સપોર્ટ કરજો બધાય મારા વાલા એટલે એ ચેનલમાં જાજો વિડીયો આવી ગયેલો છે લંડનના મહેમાન આવેલા છે એટલે કે આવવાના છે અત્યારે પહોંચી જાય લગભગ જોઈએ હાલો ફેમિલી ધનજીભાઈ તું વાત કરે કે ધનજીભાઈ પાછું ઠેલવી દીધું અને લાલ હોંડિયા મોટા એટલે ઘણા બધા આવી ગયા અને એક તો સોલ પીસ આવી જીબડી કેટલી લાંબી આમ જો કેવી જીબડી છે યાર જીવતે જીબડી આવી મનસુખભાઈ ચલો ભાઈ હે કેમ છે જીબડી અને મનસુખભાઈ લાવ્યા હોય ને તો આ લે ધનજી આખે પકડી દો કડી જાયલા એ લે હાથું ટેક તોડાઈ દે કોકને ટકો તોડી લે મેં કીધી અને હવે ગાઈસ બગાઈ આવી ગયા ઘણા બધા આજમાં તો પાટા જુઓ તમે વાહ એ પકડું કે એ પકડે એલા 3-4 છે હંધાઈ પકડ મોટા લાઈ ખાલી પકડો અમાર મનસુખભાઈને કઈ આગળ ફોટો પાડીએ થંબનેલ તમે જોવો બગા હોય તો તા હે હજી એક લાગે ભાઈ હજી એક છે મને શંકા થઈ પડતો તરી બીવે હો આ ભાઈ સાબ બીવે જો હજી લાગે તો હજી પેલા બે પકડ્યા હે નહીં તો નથી હાલો બે પકડ્યા તો નથી રહો દે જોઈ હાલો ગાઈસ અને ફોટો પાડીને તમને બતાવી હાલો ગાઈસ તો આ છે શું કહેવાય લા બગા બોલે તો પાટા રેલના પાટા અને આ જી દેવતા છે આનું નક્કી ન કે આ છે ને બેવડો વળીને પટકે તો હાથે સોટી જાય એટલે બહુ રમતું ન કરાય અને આમ જો કેમ છે ઓ હે ગાઈસ ખતરનાક પાટા છે ફેમિલીમાં ધનજીભાઈ બે ગોઈંદ્રા પકડીને આવ્યા છે અને બતાવું તમને આગળ એમને મારા આમ તો હોંડિયા અહીંયા આવી જાય પાછા આમ જો ઓ માય ગોડ હોંડિયા તો જો અહીંયા આમ જો ધનજીભાઈ માય ગોડ ઠેઠ ઓલા પણ સુધી જો લાગટ સોટી ગયા આપણે લાલ થોડું મોટું કોઈ કરી અને હું તમને ગોઈંદ્રા બે બતાવી દઉં અને બગા આપણે ઉપર રાખ્યા આપણે ડટાઈ જાય એટલે હોંડિયા તમે પાછા પકડી લીધા અને ઓક્ટોબસ બાપરે બાપ અહીં જરૂર ઓક્ટોબસ નાનું ઉભેલો તમે અહીં જરૂર હું તો અડું ગાની વિવેકબા આ ગોઈંદ્રો છે ને આ ગોઈંદ્રાનું શાક બને મસ્ત હો પાછું ખબર નથી તો તમને કીધું આનું માંસ આવે ને આનું માંસ કેવું આવે ખબર કુરિયા હા વાવ આનું માંસ કેવું આવે ખબર કુરિયા માંસ આવે અને ખાવાની એ બાપા ઓક્ટોબસ ખાવાની છે ને મજા આવે ખાતા હોય ને એને આ ગોઈંદ્રાનું માંસ ખાવાની મજા આવે સિરિયસલી એનું કારણ શું છે ખબર
મેં કીધું એ પ્રમાણે માસ આવે આનું ફૂલ કેવો આવેલા કુરિયા એટલે કે કડક આવે માસ આવે કડક. જો કેમ છે હે ગોંદરો કહેવાય બગાસે ઓક્ટોબર પાછું તો થઈ ગયું કેવું આવે એટલે મને એનસી બીક લાગે ને યાર. અને કાજલ ને પાછા ખાવા મારે કેમ કોન્ટેક્ટ કરો પાછા આવતા નથી. ઓક્ટોબર લાટ આવે ને તોય અમે વિડીયો બનાવી તમને બતાવી. વાહ 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 ખાવા તો ખાવાય કે ઓક્ટોબસ ખાવા એટલે ખાવાય કે વિડીયો રેસીપીનો બનાવો એટલે બનાવો કે તમને બધાને બતાવો હોય એટલે બતાવો હોય. અને એ કેમ ખાય ખબર છે એ મને એમ કહેતી કે ઓલું આવે ને પકડી લેવાનું પછી કે હેરું હોય ને એનું હેરું એટલે લાંબુ આવે આંગળ હોય ને એનું તમે કે જોવો એક વખત કે તમે જોવો નાનજી ખાલી કે હું ખાતી હોય ને તમારે નાનજી કે જોવો મને એમ કે બોલો મેં કીધું મારું સાથીમાં ધક 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 આગુ હો રહા પિક્ચર બાકી છે. ધનજીભાઈ પકડે છે મનસુખભાઈ ઓલા પણ પકડતા આવે છે અને હજી થોડું પાણી છે ગાઈસ. આ ખાલી થઈ જાય ને તો ઓલા બંને જાય હમણાં અહીં આવશે પણ એ ખાલી હાવ થાય નહીં કદાચ પછી કઈ ખબર નથી હવે જોઈ. ફેમિલીમાં મનસુખભાઈએ પાણીમાં પકડવાનું શરૂ કર્યું એટલે કે હથલવાનું બોલો ગારો છે ને એની અંદર વણિયા ગળીને એરાઈ ગયા તે હાથે પકડે. આ ગોલ્જેનાનું બંધન કહેવાય ને અહીંયા તમે પહેલી વાર જોઈએ પાછું પકડેલું બી લઈને પકડાવો એટલે છે ને એને હાથે પકડી લીધા બોલો ખાડા મારી ફેમિલી નાલી પકડી લીધા. પછી મેં કીધું અહીંયા તમને બતાવવાનું જોઉં કેટલા છે પાણી પી ગયા તો એટલા ઊંડી છે પછી ન જડે. મેં બીજા દાડે આવ્યા કેવો ને એમ તો એક ઘૂમડો મેરો પણ કંઈ ભેગું થતું નથી કેમ કે પાણી યાર દુનિયાનું છે. પાણી ઘણું બધું નેશનલનું પાણી છે મનસુખભાઈ તાણે છે પણ કાંઈ હજી આવ્યું નથી કે ધનજીભાઈ એટલા ઊંડીએ પકડી લીધેલા હે ખાલી અને થોડાક એવા ખોલીમાં છે. એમ અમે એ જાળેલી વૈયા એ જાળ ખાલી છું નથી હાવ મહેનત બી ફેલમાં આમ જો એટલું આવ્યું હો ગરમી નથી 50 ગ્રામ શાક આવ્યું અને આ દાળમાં એટલું આવ્યું સસમાં એક જડી મસ્તીની વાહ. અને એટલું શાક આ 1.5 થી 1 કિલો ઊંડી જાય છે આ અને આટલા છે હજી આ અસલે ધનજી ઓલા પણ અથોલે જો. અને હવે છે ને એમ ભાઈજીભાઈ ઘરે એટલે અમે છે ને ઘરે ભાગ્યા. હા ઘરે ભાગ્યા ને ધનજીભાઈએ જિલ્લામાં મતલબમાં આવો ખાબુસ્યો હતો કે ખાડો એમાં હાથ નાખ્યો ધનજીએ તે આમાં શાક હતું મેં આમાં ઠેલું નાખ્યું અને મેન ધનજીએ બાપ દીકરાએ કેટલું થયેલું આમ જો આ પાણી વી ગયું કોરું બંધન પડી ગયું પછી એટલા હોંડિયા પાછા હથેલીને પકડ્યા જિલ્લામાં વિચાર કરો એટલા હોંડિયા બેસી ગયા અને અમે પકડાય એસી વધારે તો પાછા ઓલા મનસુખ પકડી લઈને ખોલી જરા જો દેખાતા હોય તમને બાકી હવે જાળ જોવે અને હું ધનજી ભાજી કરે પછી મનસુખભાઈ છે જાળ જોઈને તો જાય કન્ટિન્યુ કરે ને આજે તમને ઠેલીને બતાવ્યું કેટલું શાક આવ્યું. ઘરે જતા ને તો હજી એક વાત અહીંયા સડીજી તમને જણાવી દઉં. બધા યુટ્યુબર છે ને કપડાની એવી દુકાન કરે તો હું શું કરતો છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો અને 3 થી 3 વિડીયો તો કદાચ ને ખાસ જોજો તમને એમાં હું કહી અને તમને બધાને પૂછી પહેલેથી તમે સપોર્ટ કર્યો હજી સપોર્ટ કરો છો તો કન્ટિન્યુ સપોર્ટ પણ કરતો રહેવો પડશે અને બહુ મોટું કામ કરવાનું છે. લગભગ મેં મારી જિંદગીમાં એવું ડ્રીમ ન હોય કે આ પૂરું કરી એમ એવું પૂરું કરવાનું છે. તો તમને બધાને પૂછી તો તમને ઓટોમેટિક ખબર પડી જાય અને તમે મને કહેજો જાઓ ઘરે. હા સડી જો તડકો દુનિયા થઈ ગયો 10:30 થઈ ગયા 5 તારીખે સવારદીની વાત. બસ આપણે પપી જશે ઘરે અને ઘરે આવ્યા તો જુઓ તમે ધનજીભાઈને ભૂખ લાગી જઈ કંઈક ખાવા મળ્યો પેંડો ખાવા મળ્યો બોલો. અને અહીંયા બહુ બાટી બોલાવે હા કેટલા આવ્યો કાજ પાટા મસ્તી ને આવ્યા ને પણ બનાવીશું. અમારે નેન્સી બેન શીખાતી નથી બીતી કસલી છે કસલી કરી હમણાં મેં કીધી પેલા કહીલે મેં ઠીકું અલગ કરી દે ને કહીલે મેં ઠીકું અલગ કરી જો રૂપિયા કરી મેં કીધી બે વસ્તુ બસ કહીલે મેં કીધું હીકું એને કહીલે ત્યાં જોતી હોય હીકું જોતા નતું ને હીકું રમે ને છોકરા સારું પીવે નહીં સમજ પડે આવી રીતના હોંડિયા કેટલા કેટલા છે લી એક જાળ તો ખાલી નથી બોલો. ફેમિલી મસ્તીનું શાક આપણું થઈ ગયું છે રિપેરિંગ અને આવી રીતનું છે. આ છે બગા 1 2 3 4 5 ને 6 બગા છે હંધાઈથી એક અહીં હેઠે છે પાછો ધરમ છે ને 1 2 3 4 5 ને 6 મસ્ત બગા આવી જાય ફરાઈ બની જાય અમારે જોરદાર. અને આવી રીતનું હોંડિયા છે. હવે આપણે કરી દેવાનું છે વિડીયો પૂરો અને 3-4 વિડીયો જોજો તમને અમે જણાવીશું. હજી આની કંઈ ખબર નથી હાલો વિડીયો કરો પૂરો. હા ને હાજે છે ને હજી હાજે આપણે પકડા જાવ આની પછીનો એક વિડીયો આવશે બહુ મસ્ત વિડીયો આવશે. હાજે બહુ શાક આવે છે તો કેટલું શાક આવે એ તમારે જોવું ને તો આની પછીનો વિડીયો આવી જાય જોઈ લેજો ને આ વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે નવા વિડીયોમાં તો જય માતા.